જય હિન્દ મિત્રો, આજે આપણે દેશી આંબામાં કેસર કેરી કે કોઈ પણ મનગમતી કેરીની કલમ કેમ ચડાવવી એ વિશે જાણીએ. એ માટે આપણે એક પુખ્ત આંબાની છેવટની ડાળીઓ પસંદ કરવી પડે. એ ડાળીઓ એવી હોવી જોઈએ કે જેમાં નવી આંખ ફૂટતી હોય. તેનું 5 થી 6 ઇંચ જેટલું કટિંગ આપણે કરી લેવાનું. આજે આપણે 5 થી 6 કલમ ચડાવવાની હોય. આપણે અલગ અલગ ડાળીમાંથી અલગ અલગ પ્રકારની કટિંગ કરી લેશું કે જેમાં આંખો દેખાતી હોય તેવું કટિંગ જ લેવું. એટલા માટે કે તેની કલમ ઝડપથી લાગી શકે. જે પણ ડાળી એટલે કે સાઇન આપણે લીધી છે તેમને વી શેપમાં બંને બાજુથી ધારદાર ચાકુ વડે કટિંગ કરી લેવાનું અને પાતળું કટિંગ એટલું કરવાનું કે જેથી તે સરળતાથી લગાવી શકાય અને તેની આજુબાજુના પર્ણોને એવી રીતે દૂર કરવા કે તેમાંથી પર્ણદંડ તૂટે નહીં, જેથી કરી પર્ણદંડમાં રહેલું સીડ હોય એ ના નીકળે. સાઇનના કટિંગ કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે સાઇનમાં રહેલી નવી ફૂટતી આંખો તૂટે નહીં. આપણે જે આંબા ઉપર કલમ ચડાવવી તેના ઉપરના 5 થી 6 ઇંચ જેટલા ભાગને દૂર કરી આંબામાં જેટલા પણ પર્ણો છે તેને પર્ણદંડ તૂટે નહીં એ રીતે દૂર કરવા, જેથી આંબામાં રહેલી બધી જ તાકાત નવી સાઇનને મળી રહે. ત્યારબાદ જે જગ્યાએથી આપણે કટિંગ કરેલ છે તે જગ્યાએ ચાકુ વડે 1 થી 1.5 ઇંચ જેટલો ઊભો કાપો લગાવી દેવાનો, જેમાં આપણે કલમ લગાવવાની છે. ત્યારબાદ કલમને એ આપણે જે ખાંચો બનાવેલો છે તેના માપ મુજબ ફરીથી એવું કટિંગ કરવાનું કે તેમાં વ્યવસ્થિત રીતે બેસાડી શકાય. આ રીતે તેમાં બેસાડી ત્યારબાદ પ્લાસ્ટિકની પાતળી પટ્ટી બનાવવી, જેથી કરી કલમને લગાડવામાં સરળતા રહે. એ પટ્ટીને એવી રીતે નીચેના ભાગથી ટાઈટ બાંધતા જવાનું કે તેમાં હવા કે પાણી જઈ ન શકે. જો તમે પ્લાસ્ટિકની પટ્ટીને જરા પણ હવા જઈ શકે કે પાણી જઈ શકે એવું રાખશો તો આપણી કલમ ચોંટશે નહીં અને સુકાઈ જશે. આ કલમ ચોમાસામાં ખૂબ જ સરળતાથી લાગી જાય છે. શિયાળાનું વાતાવરણ હોય તો પણ તેને લગાડી શકાય. એ માટે વાતાવરણ ભેજવાળું હોય તો કોઈ પણ કલમ લગાડવી સરળ રહે. આપણે નીચેની સાઈડથી ઉપર કલમની ડાળી ખસે નહીં એવી રીતે ધીમે ધીમે પટ્ટી લગાડી અને તેને મજબૂત ગાંઠ વડે લગાવી દેશું. જો વાતાવરણ ગરમ હોય તો ઉપરની સાઈડ આ રીતે કોથળી લગાડતા જલ્દી ડાળી સુકાશે નહીં અને 15 થી 20 દિવસમાં નવા પર્ણોનું રૂપાંતર ચાલુ થઈ જાય. અને આ રીતે આપણે ઘરે બેઠા દેશી આપણા જે ગોઠલીના આંબા તૈયાર થયેલા હોય તેને મૂળિયા સહિત કાઢી સાથે ગોઠલી નીકળે તેમ કાઢી લેવાનું અને નવો આંબો બનાવી શકે. જય હિન્દ.